નસવાડી વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગોધરા ટીમ ફાઇનલ વિજેતા બની. નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિર સ્કૂલની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નસવાડી વકીલ મંડળ દ્વારા લોયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 ટીમોએ ભાગ લીધો. ગોધરા, જંબુસર, ડભોઈ, વડોદરા, શિનોર, રાજપીપળા, કેવડિયા તેમજ છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા અલગ અલગ ખેલાડીઓ છગ્ગા ચૂકા મારી બોછાર કરી અને જેને જોવા નસવાડી ગામના લોકો ઉમટી પડ્યા. સેમીફાઇનલ્સ માટે 11 અને ગોધરા ટીમ સામે રમાઈ. ભારે રોમાંચક બાદ આખરે ગોધરા 11નો વિજય થયો અને ગોધરા અને અંબે લાયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો, જેમાં ભારે મહેનત બાદ ગોધરા ટીમ ફાઇનલ વિજેતા થઈ અને રોકડ ઇનામ, ટ્રોફી, મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઈ. ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન નસવાડી વકીલ મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તેમજ મંત્રી સહેજાદભાઈ મેમણ, સહમંત્રી નોફલ મેમણ, ડોક્ટર ઇમ્તિયાઝ મેમણ, વેપારી જાવેદ મટોડી, રાજુ ભરવાડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. મુકેશ પરમાર, નસવાડી.